મારું નામ વિપુલ કાનુભાઈ સાંખલા છે. મારા મધરનું નામ શારદાબેન કાનુભાઈ સાંખલા છે. મારા ફાધર પેન્શનર છે અત્યારે, અને તે 86 વર્ષના છે. મારા મધરની ઉંમર 80 વર્ષ છે. હવે મારા મધર માટે હેલ્થ કાર્ડ કઢાવવાનું હોય, ટ્રેઝરીમાંથી મને એવી માહિતી મળી કે જો આ ફોર્મ ભરો તો તમને હેલ્થ કાર્ડ ફાધરનું અને મધરનું નીકળી જશે. પણ એમાં જોયું તો તેમાં આધાર કાર્ડની જરૂરિયાત હતી, જે મેં મારા મધરનું આધાર કાર્ડ કઢાવેલું ન હતું. એના માટે મેં મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજી આપેલ હતી. મારા મધરને પહેલી છેલ્લા 12 વર્ષથી છે, અને તાત્કાલિક આધાર કાર્ડ કઢાવવા માટે એમણે કહ્યું કે જો ઘરે આવીને આધાર કાર્ડ કઢાવીએ તો આ શક્ય બને. માટે એક તમે અરજી આપી દો તો એની ટીમ કીટ સાથે તમારા ઘરે આવીને આધાર કાર્ડ કઢાઈ જશે અને તમને કોઈ તકલીફ પડશે નહીં. અને મેં અરજી આપી, અને એ અરજી ઉપરથી આયોજનની ત્યાંથી ટીમ આવી અને મારા મધરની આધાર કાર્ડ કરવા માટેની જે પ્રોસિજર હતી એ એમણે પૂરી કરી છે. તે બદલ સરકારનું કામ મને ખૂબ જ સારું લાગ્યું, અને એ માટે ખૂબ ધન્યવાદને પાત્ર છે.